હેલો. મંચ પર વિરાજમાન મહાનુભાવો, સભામાં ઉપસ્થિત વડીલો, માતાઓ તથા મારા પ્રિય મિત્રગણો, હું દર્શ પ્રકાશભાઈ પોકાર મંચ ઉપરથી આપ સૌનું વંદન કરું છું. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ, નંદન નિલેકની, ઇન્ફોસિસના ફાઉન્ડર નારાયણ મૂર્તિ, લોકપ્રિય નેતા મનોહર પારેકર, આ બધા અનકોમન લોકોમાં એક વાત કોમન છે, આ બધા આઈઆઈટીએન્સ છે. આઈઆઈટી એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, ભારતની બેસ્ટ એન્જિનિયરિંગ કોલેજ ગણવાય છે. આઈઆઈટી આ ફક્ત બેસ્ટ એન્જિનિયર્સ પ્રોડ્યુસ કરવા માટે નથી જાણી જતી, એ વેલ શેપ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ બનાવવા માટે ઓળખાય છે. આઈઆઈટીમાં પ્રવેશ માટે જેઈઈ નામક એક એન્ટ્રન્સ એક્ઝામ 12મા ધોરણમાં આપવી પડે. 13 લાખ એન્જિનિયરિંગ એસ્પિરન્ટ્સ આ એક્ઝામ દેતા હોય, જેમાંથી ફક્ત 1400 લોકોનું એડમિશન આઈઆઈટી બોમ્બેમાં થાય. વન ઓફ ધ ટફેસ્ટ એક્ઝામ્સ ઓફ ધી વર્લ્ડ કહેવાનારી જેઈઈ મેં આપેલ હતી એન્ડ ઓલ ઇન્ડિયા રેન્ક 454 સાથે આઈઆઈટી બોમ્બેમાં પ્રવેશ મેળવ્યો છે. હું મારા આ જર્ની વિશે બે શબ્દ કહેવા માંગુ છું. 10મા ધોરણમાં જઈ હતો તો મારું વિઝન ક્લિયર હતું કે આપણે એન્જિનિયરિંગ કરવું છે, પણ ત્યારે મેં જરાય સોચ્યું નહોતું કે આઈઆઈટી બોમ્બે માટે સિલેક્ટ કદી થઈ શકશું. આ એક્ઝામની તૈયારી છોકરા લોકો 7મા 8મા ધોરણથી શરૂ કરી દે છે. ફક્ત 11મી 12મીમાં તૈયારી કરીને શું હું આઈઆઈટી માટે સિલેક્ટ થઈ શકીશ? લાખો છોકરાઓ રિજેક્ટ થાય છે. હું રિજેક્ટ થઈ ગયો તો લોકો શું કહેશે? આવા અનેકો પ્રશ્ન મારા મનમાં હતા. એ દોરાન મારા મમ્મીએ મને મોટિવેટ કર્યું, કીધું કે દીકરા સિલેક્ટ ના થયો તો કશું વાંધો નહીં, એકવાર ટ્રાય તો કર. उसके बाद मैंने सिर्फ ट्राई नहीं किया, मैंने अपना बेस्ट दिया. फिजिक्स केमिस्ट्री मैथ्स एंजॉय करके जिया. गुड डेज बैड डेज अप्स एंड डाउन्स सब सह लिया. कई डिस्ट्रैक्शंस से लड़ लिया, पड़ोस की रिया प्रिया सबको गुड बाय कर दिया. जो जेई मुझसे मांगी सब उसको दिया, अपने गुरुजनों की वाणी को अमृत बनाकर पिया एंड फाइनली आईआईटी रैंक जीत लिया. તો હું બસ એક જ મેસેજ દેવા માંગુ છું આજે કે ભીડના પાછળ નહીં ભાગતા. જે તમને ગમે એ વસ્તુ માટે મહેનત કરો. અગર તમે તમને જે પેશન છે એના પાછળ તમે શીખ કરશો તો તમે પરફેક્શન રીચ કરી શકશો. નાનપણથી જ મને ઇલેક્ટ્રોનિકની વસ્તુઓમાં અત્યંત લગાવ હતો એથી, એન્ડ ટુડે આઈ એમ પર્સ્યુઇંગ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ એટ આઈઆઈટી બોમ્બે. સો આઈ વુડ જસ્ટ લાઈક ટુ સે, જેમ મારા મમ્મી પપ્પાએ મને મોટિવેટ કર્યો હતો આના માટે, એમ જ હું આજે અહીં ઉપસ્થિત બધા માતા પિતાઓને કહેવા ચાહું છું કે તમારી ઈચ્છા તમારી સંતાનો પર નહીં થોપતા, એના બજાય એના પસંદીદા ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ બનવા માટે એમને પ્રોત્સાહિત કરતા. हर कोई चलाता है अपनी कश्ती लहरों के संग, हर कोई चलाता है अपनी कश्ती लहरों के संग, चीर कर धारा तू कर दे उन सबको दंग. सफलता के किस्से हम तो बस सुनते रह गए, सफलता के किस्से हम तो बस सुनते रह गए, परिश्रम के किस्से तो बस किस्से बनकर रह गए. सफल व्यक्ति की मेहनत तो देखिए, अपनी सफलता का किस्सा खुद अपने हाथों लिखिए. આ પંક્તિઓ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું અને ફરી એક વખત સંપૂર્ણ પોકાર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. તોડિયાનું વીર છે.